જેમના નામ પર કોઈ શક નહીં, કામ પર કોઈ શક નહીં, એમને કોઈ પસંદ પણ કરી શકે છે, ના પસંદ પણ કરી શકે છે, પણ નજરઅંદાજ કોઈ કરી શકતો નથી. હું વાત કરી રહ્યો છું ભાજપના લોકસભાના ઉમેદવાર હરિભાઈ ચૌધરી સાથે. આજે આપણી સાથે છે હરિભાઈ. બીકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે મતદાનનો દિવસ છે. આજના મતદાનના દિવસે આજનો સૂર્યોદય હરિભાઈ માટે કેવું ભાવિક? આજનો સૂર્યોદય મારા માટે ખૂબ સારો છે, કારણ કે આજનો દિવસ મારા માટે શુભ છે, કારણ કે હું સંસદ સભ્યના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓના લીધે હું જીતવાનો છું. એટલે આજનો દિવસ મારા માટે સારો છે. એક બીજેપીની એક વિજ્ઞાપન છે, જાહેરાત છે કે મોદી સરકાર આવશે તો સારા દિવસો આવશે. અમે એમ કહીએ છીએ કે બનાસકાંઠામાં હરિભાઈ ચૌધરી આવશે તો બનાસકાંઠા માટે શું સારા દિવસો આવશે? બનાસકાંઠા માટે સારા દિવસો એટલા માટે આવશે કે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બનશે એટલે નર્મદા ડેમના દરવાજા 16 મીટરના લાગી જશે. એટલે મારા 6 તાલુકામાં ખેતીના પાણીને સગવડ મળશે. અને બીજું મને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ ખેતી માટે અને ખેડૂતો માટે ખૂબ કામ કરશે, તો દાંતીવાડા અને છીપુ ડેમ પણ ભરાશે. એટલે બનાસકાંઠા માટે સારા દિવસો આવશે. લોકસભાની ચૂંટણી દરમિયાન આપની ચૂંટણી પ્રચારની યાત્રા કેવી રીતે, કેવા અનુભવ થયા આપને? અને મેં છેલ્લા 2 મહિનાથી મારો પ્રવાસ ચાલુ કર્યો હતો. લગભગ 300 ઉપરાંત સભાઓ મેં કરી છે. અને લોકોના મનમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને એવું લાગણી છે. અને એના લીધે મારી કોઈ પણ સભામાં કોઈ પણ પ્રશ્ન ના આવતો. બસ એટલું જ કહેતા કે આપણે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને એ માટે અમે પ્રયાસ કરશું. આજે આપ દરેક મતદાન મથકોની મુલાકાત લઈ રહ્યા છો. આપના રાજકીય અનુભવ પ્રમાણે મતદારોનો મિજાજ કઈ તરફ લાગે છે આપને? હું મતદાન મથકોની મુલાકાત એટલા માટે લઉં છું કે મારા પાર્ટીના કાર્યકર્તાઓ સવારના 5 વાગ્યાથી ઉઠ્યા હોય અને કામગીરીમાં લાગ્યા હોય તો એમને એક તો ઉત્સાહ રહે કે ભાઈ ઉમેદવાર પોતે આપણાનો મળવા આવ્યો. અને મતદાન મથકોએ જે મેં ભારે લાઈન જોઈ એ આજ 5 ચૂંટણીમાં નથી જોઈ. એટલી ભારે લાઈનો છે અને લોકો મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી જ કરશે. આપ 6ઠ્ઠી વખત લોકસભાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છો. એક ઉમેદવાર તરીકે એમ એવી લાગણી હોય છે કે પોતાનું મતદાન પોતાને આપવું, પણ એક મત વિસ્તારના કારણે આજે આપણે એક પાટણના મત વિસ્તારના ઉમેદવારને તમારા આપની વાત ચોક્કસ છે કે પોતાનો મત પોતાને મળે તો સારું, પણ મતદાન શબ્દનો અર્થ કરો તો કોકને દાન કરવું જોઈએ. અને એટલા માટે મારો મત મેં ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે, લીલાધરભાઈ વાઘેલા સાહેબને આપ્યો છે. પણ મને એક ફાયદો થયો છે કે લીલાધરભાઈ સાહેબ ડીસાના વતની છે, એમના 24 વોટ છે, મારા 4 વોટ છે, 20 વોટનો મને ફાયદો છે. અને મતદાન કરવું એ જરૂરી છે. ક્યાં કરવું એ જરૂરી નથી, પણ ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર સમગ્ર ભારતમાં કોઈ પણ જગ્યાએ મતદાન કરો તો ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય. ચૂંટણી દરમિયાન આપણે કેટલી સભા યોજી બનાસકાંઠા જિલ્લાની? મારી 300 ઉપરાંત સભાઓ મેં સંબોધન કર્યું છે. અને નહીં હોય તો મેં 2 લાખ લોકોનો સીધો સંપર્ક કર્યો છે. કદાચ 6 ચૂંટણીમાં પહેલી વખત એવું છે કે રૂબરૂ મળવાનો મારો રેકોર્ડ છે કે 1.5 લાખ લોકો સાથે તો મેં હાથ મિલાવ્યા છે. અને રૂબરૂ મેં વાત કરી છે કે ભાઈ મને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અને નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે કમળનો વોટ આપજો, એવો સંદેશો સીધી સુધી મેં આપ્યો છે. અને લોકોનો એટલો બધો સારો ઉત્સાહ હતો કે મને આટલા પ્રવાસ થતો પણ મને થાક જેવું દેખાયું નથી. અને મને છેક સુધી આજે પણ હું મતદાન કર્યું છે તો હું ભારે વિશ્વાસ સાથે કહું છું કે મને પેટા ચૂંટણીમાં જે મત મળ્યા હતા એના કરતાં બનાસકાંઠાના મતદારો વધારે મત આપશે અને મને વિજય બનાવશે. આ હતા બનાસકાંઠાના ભાજપના લોકસભાના ઉમેદવાર હરિભાઈ ચૌધરી. એમને આજે કહ્યું છે કે આજનો સૂર્યોદયના કારણે આગામી એમનું ભાવિ ખૂબ ઉજ્જવળ હશે એવો આશાવાદ એમને વ્યક્ત કર્યો છે. સહયોગી મહેશ પ્રજાપતિ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.